લદ્દાખની વાત કરી રહ્યા છીએ આપણે તો લદ્દાખમાં શાંતિભર્યો ચાલી રહ્યો છે ત્યારે વડોદરાના માંડવી વિસ્તારમાં સનાતની યુવા સેના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોસ્ટરમાં આઈ લવ મહાદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શિવ સત્ય હૈ, શિવ અનંત હૈ, શિવ અનાદિ હૈ અને શિવ ભગવાન હૈ તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોસ્ટરમાં। અને પોસ્ટર વિવાદને લઈને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ કરવામાં આવ્યું છે। લદ્દાખમાં સર્જાયેલા અશાંતિભર્યા માહોલ બાદ હવે પોસ્ટર વોર શરૂઆત થઈ ગઈ છે। સનાતની યુવા સેનાના આગેવાન ધીરજ બોરકરે પોસ્ટ લગાવ્યાની જવાબદારી લીધી છે। સનાતની યુવા સેના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે કારણ કે રાજ્યમાં જે રીતે ચિંતાનો માહોલ છે, પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। સૌથી અત્યારે ચર્ચાસ્પદ મુદ્દો હોય તો લદ્દાખમાં જે રીતે અત્યારે અશાંતિભર્યો માહોલ છે તે માહોલને ધ્યાનમાં રાખીને વડોદરામાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। તો ફરીથી અમારા સંવાદદાતા તૃષાર જોડાઈ ગયા છે અમારી સાથે। તૃષાર, જણાવશો સમગ્ર વિગત? ચોક્કસથી ભૂમિ જે લદ્દાખની જે સુલેહ શાંતિ છે તેને ભંગ કરવાના કેટલાક અટકચાળા તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે। એક સમયના લદ્દાખના હીરો કહી શકાતા સોનમ વાંગચુકના પણ પાકિસ્તાન સાથેના કનેક્શનો બહાર આવ્યા છે। અલબત્ત આ સમગ્ર મામલો કેન્દ્ર સરકારનો ગોપનીય મામલો છે, તેના ઉપર કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ કામ કરી રહી છે। પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે ઉત્તર પ્રદેશમાં જે રીતે પોસ્ટરની રાજનીતિ શરૂ થઈ હતી, આપણને જ્ઞાત જ હશે કે થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહમ્મદના કેટલાક મુસ્લિમ આગેવાનો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જે સબબ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડનો ઉગ્ર વિરોધ સમગ્ર દેશમાં જોવા મળ્યો હતો। દેશના અનેક રાજ્યોની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોતાના આસ્થા કેન્દ્ર સમાન મોહમ્મદ પૈગંબર સાહેબના પોસ્ટરો લગાવીને તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અલબત્ત આ રેલો ધીરે ધીરે હવે ગુજરાતમાં પણ આવ્યો અને અમદાવાદ ખાતે પણ ખાડિયા જેવા વિસ્તારની અંદર આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। તેની સામે હવે વડોદરા, સુરત જેવા શહેરોમાં પણ જે સનાતની ધર્મને નું પાલન કરનારા લોકો છે તેઓ દ્વારા મહાદેવ સામે પોતાની ભક્તિ અને આસ્થા પ્રગટ કરવાનો અવસર રાખીને આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જે ગાજરાવાડી વિસ્તાર છે, ગાજરાવાડી વિસ્તાર અને માંડવી વિસ્તારની અંદર સનાતની યુવા સેનાના કાર્યકરો દ્વારા આઈ લવ મહાદેવના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। એટલું જ નહીં ભૂમિ, આટલા આગામી દિવસોની અંદર આ સનાતની સેનાના જે કાર્યકરો છે તેઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના ઘરોમાં જવામાં આવશે, ઘરોના લોકોના સંપર્ક કરવામાં આવશે અને સનાતની ધર્મને માનનારા લોકોના ઘરની બહાર પણ આઈ લવ મહાદેવના સ્ટીકર ચોંટાડવામાં આવશે। મહત્વની વાત છે કે ઉત્તર પ્રદેશમાં જે રીતે આખી આ ઘટના બની હતી તેની સામે ઈસમો સામે ગુનો દાખલ કરીને અટકાયત કરવામાં આવી હતી, તેનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। ત્યારે હવે આ પ્રકારની પોસ્ટરની રાજનીતિ દેશની અંદર ફૂલી ફાલી છે। દેશના અનેક વિસ્તારોની અંદર હિન્દુ મુસ્લિમની અંદર જે એકતા હતી, એક સમાનતા હતી, એક કોમી એકલાસનું જે વાતાવરણ, તે વાતાવરણને ડહોળવાનો કેટલાક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મુસ્લિમ સમુદાય પણ એમ કહી રહ્યો છે કે પોતાના ઈશ્વર પ્રત્યેની ભાવના જે છે વ્યક્ત કરવા માટે કોઈએ પાછળ રહેવું ન જોઈએ। એટલે કંઈક અભિયાન અંતર્ગત હવે રસ્તાઓને પણ લોકોના ઘર સુધીને આઈ લવ મહાદેવના સ્ટીકરોને લગાવીને શ્રદ્ધાનો સંદેશો ફેલાવવાનો પ્રયાસ હવે યુવા સેના પણ કરી રહી છે। જી ભૂમિ। બિલકુલ તૃષાર, આભાર સમગ્ર વિગત માટે।